ગુજરાતની પોલીસમાં રહેલા થાણા અમલદારો એકાએક સક્રિય બન્યા છે અને તેમના થાણામાં રહેલા ગેરકાયદે બાંગ્લાદેશીઓ છે તેઓની તપાસનો ધમધમાટ ચાલુ કર્યો છે, પરંતુ તેમાં કેટલાક પ્રશ્નો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે, જેમાંથી ગુજરાત બહારના જે રાજ્યના લોકો છે તેઓને પણ આ પોલીસ ડિટેન કરી રહી છે અને ઘણા ખરા બંગાળના પણ છે, આવી વાતો પણ સામે આવી રહી છે। ડીજીપી વિકાસ સહાયે જે પ્રકારે કહ્યું છે અને કેવી રીતે આ ડિટેન કરાયેલા ગેરકાયદે વસાહતીઓ છે તેમાંથી જો કોઈ ભારતીય હશે તો તેની કેવી રીતે ખરાઈ થશે તે મુદ્દે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। ગુજરાતના ડીજીપી વિકાસ સહાયે આ રાજ્યમાં રહેલા જે ગેરકાયદે વસાહતીઓ છે, ખાસ કરીને બાંગ્લાદેશીઓ, તેઓને શોધવા માટે દરેક થાણા અમલદારોને સૂચના આપી, જેના થાણા અમલદારો તેમના વિસ્તારમાં રહેલા આ ગેરકાયદે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ છે તેઓને એક પછી એક શોધી પણ રહ્યા છે। તેમના સાથે કેટલાક અન્ય રાજ્યના લોકો છે તેમને પણ પોલીસ ડિટેન કરીને લાવી રહી છે તેવી પણ વાતો સતત સામે આવી રહી છે। પરંતુ ડીજીપી વિકાસ સહાયે કહ્યું છે કે જ્યારે આ ગેરકાયદે વસાહતીઓ છે તેઓને પોલીસ સ્ટેશન લાવવામાં આવશે, તેઓની એક ચોક્કસ પ્રક્રિયા છે અને પ્રક્રિયાના આધારે તેમની ખરાઈ કરવામાં આવશે અને જે કોઈ ભારતીય હશે તેઓ તેમના ભારતીય પુરાવા રજૂ કરશે, ત્યારબાદ તેમને જવા દેવામાં પણ આવશે। ડીજીપી વિકાસ સહાયે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે। અને આ આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થયા પછી જ ડિપોર્ટેશનની કાર્યવાહી થાય। આપને ખબર હશે કે ફક્ત આપણે અમદાવાદ શહેરની વાત કરીએ તો ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં આપણે 30 જેવા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવી હતી અને ગયા મહિના એપ્રિલ મહિનામાં 46 જેવા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવામાં આવી। એટલે આપણે ડિટેન કરીએ છીએ, ડિટેન કર્યા પછી એ લોકોને ખૂબ ઊંડાણથી પૂછપરછ થાય છે અને એ લોકોની જે કઈ સંપર્કો છે, જે કઈ સંબંધો છે એ અંગે ખૂબ ઊંડાણપૂર્વક ઇન્ટ્રોગેશનના માધ્યમથી તપાસ કરવામાં આવે છે અને એ આગળ પછી આમ અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની વાત કરો કે પછી ગુજરાતના અલગ અલગ થાણા વિસ્તારોમાં જે પ્રકારે આ ગેરકાયદે વસવાટ કરતા લોકોને લાવવામાં આવી રહ્યા છે, તેમાંથી કેટલાક પશ્ચિમ બંગાળના લોકો છે જે બંગાળીઓ તરીકે ઓળખાય છે અને તેમને પણ પોલીસ સ્ટેશન લાવવામાં આવી રહ્યા છે। જો કે તેમની ખરાઈ થશે, તેમના કાગળો ચકાસવામાં આવશે અને તેઓની પાસે ભારતીયતાના પુરાવા હશે, ત્યારબાદ આ પોલીસ તેમને જવા પણ દેશે। આ પ્રકારના સમાચાર, આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે